ધોરણ 10 ની અંદર આપણે વિજ્ઞાનની અંદર શીખી રહ્યા છે આપણે કેમિસ્ટ્રી. જે કેમિસ્ટ્રી માટે આ તત્વો છે તમને આવડતા હોવા જોઈએ. તત્વો શું છે તો તમે જોઈ શકો છો. પહેલા છે પરમાણુ ક્રમાંક, પછી છે તત્વ અને પછી છે તત્વનું નામ. તમને 30 તત્વો સુધી આવડતો હોવા જોઈએ. કેવી રીતે છે તો 1 H હાઇડ્રોજન, 2 H હિલિયમ, 3 Li લિથિયમ, 4 P બેરિલિયમ, 5 P બોરોન, 6 C કાર્બન, 7 N નાઇટ્રોજન, 8 O ઓક્સિજન, 9 F ફ્લોરિન, 10 Ne નિયોન, 11 Ne સોડિયમ, 12 Mg મેગ્નેશિયમ, 13 Al એલ્યુમિનિયમ, 14 Si સિલિકોન, 15 P ફોસ્ફરસ, 16 S સલ્ફર, 17 Cl ક્લોરીન, 18 Ar આર્ગોન, 19 K પોટેશિયમ, 20 Ca કેલ્શિયમ, 21 S સ્કેન્ડિયમ, 22 Ti ટાઇટાનિયમ, 23 વેનેડિયમ, 24 Cr ક્રોમિયમ, 25 Mn મેંગેનીઝ, 26 Fe આયર્ન. આયર્નને બીજા અર્થમાં આપણે લોખંડ પણ કહીએ છીએ. 27 Co કોબાલ્ટ, 28 Ni નિકલ, 29 Cu કોપર, કોપર એટલે તાંબુ અને 30 Zn. જો આ તત્વો તમને આવડતા હશે તો સંયોજનો બનાવતા તમને આવડશે. આગળ આપણે સંયોજનો વિશે માહિતી મેળવીએ.